નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું મનીષ બલદાણિયા. કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની અંદર ફરજ બજાવું છું. હાલ આજે ચર્ચા કરવી છે એક નવો વિષય સાથે કે અત્યારે ખેડૂત મિત્રો, ઘણા બધા ખેડૂત મિત્રોએ આપણે તલનું વાવેતર ખૂબ વિપુલ પ્રમાણની અંદર કરેલ. તલની અંદર અત્યારે શેનો છંટકાવ કરી શકાય એ બાબતે ચર્ચા કરવાની હતી. ખાસ એ જણાવવાનું છે કે ઘણા બધા ખેડૂત મિત્રો સાથે ટેલિફોનિક ચર્ચા થાય છે દરરોજના માટે. સાહેબ, મેં તલનું વાવેતર કરેલું હતું, મારા તલ અત્યારે છે 50 દિવસથી લઈને 70 દિવસના ઘણા બધાને થયા છે, તો હવે મારે સેલો છંટકાવ કરવો હોય તો હેનો કરી શકાય. આવા બધા ઘણા ફોન આવે છે અને આપે ખૂબ સારું એવું વાવેતર કર્યું છે. ઘણા બધા લોકોને પ્રોબ્લેમ પણ છે તલની અંદર સુકારાનો, પણ મેં આગળના વિડીયો જે મૂકેલા છે એની અંદર આપ નિહાળી લેજો કે સુકારો આવે તો એના માટે શું કરી શકાય. છતાં પણ જો તમારો સુકારો એ ટ્રીટમેન્ટ કરવા છતાં નથી ગયો તો મારો ટેલિફોન નંબર બધા જ વિડીયોની અંદર આપેલો છે, તો મારો ટેલિફોન નંબર મેળવી અને એમાંથી મને કોન્ટેક્ટ કરી શકશો. ખાસ કરીને વોટ્સએપ ઉપર કરો તો વધારે સારું. એ સિવાય ટેલિફોનથી પણ મારો કોન્ટેક્ટ કરી શકશો અને મારી પાસેથી વધારાની માહિતી, જે કે સુકારો અત્યારે રોકાતો નથી અથવા રોકાઈ રહ્યો નથી તો એ બાબતે શું કરી શકાય એની વધારે માહિતી મેળવી શકશો. ઓકે, આજનો ટૉપિક શરૂ કરીએ મિત્રો. તો જોઈએ તો ખાસ કરીને ઘણા બધા ખેડૂત મિત્રો ખાસ મને બે સવાલ પૂછતા હોય છે કે અત્યારે મારા તલ છે એ 50 દિવસથી લઈને 70 દિવસના સમયગાળાની વચ્ચે, એટલે જનરલી ગણીએ આપણે કે 50 થી 70 દિવસની, તો આ તલની અંદર અત્યારે 90% એલિમેન્ટલ સલ્ફર આપી શકાય. તો હવે આમાં મિત્રો મારો જવાબ છે કે 90% દાણાદાર જે ફાડા સલ્ફર આવે છે એ સલ્ફર આપવાની અત્યારે હવે 50 થી 70 દિવસના તલ હોય આ સમયે કોઈ ભલામણ છે નહીં, અને પાછળથી આપવું એટલું બધું હિતાવહ પણ મને લાગતું નથી. કારણ કે ઘણા બધા મિત્રોનો અંદર એક મનની અંદર ગ્રંથિ હોય કે હું 90% સલ્ફર નાખી દઉં તો મારા તલ છે એ ક્વોલિટીવાળા બનશે, સારા બનશે, એની અંદર તેલની ટકાવારી વધી જશે. પણ 90% સલ્ફરને ઘણીવાર જમીનની અંદર સેટ થતાં અને આપણા છોડને લેતા ઘણો સમય લાગી જતો હોય. ત્યાં તો આપણે તલને છે કાપી પણ લેવાના હશે, હાર્વેસ્ટિંગ કરી લેવાનું હોય, એટલે 90% સલ્ફરની જગ્યાએ તમે મિત્રો અત્યારે બજારની અંદર 55% સલ્ફર જે એસસી ફોર્મની અંદર આવે અથવા તો 22% સલ્ફર જે અત્યારે એસસી ફોર્મની અંદર આવે, આમનો તમે છંટકાવ કરી શકશો. આ બંને સલ્ફર જ છે. આને તમે સ્પ્રેમાં પણ ઉપયોગ કરી શકો અને પાણીની અંદર પણ આપી શકશો. એટલે અત્યારે ખાસ 90%ની જગ્યાએ જો 55% અથવા 22% સલ્ફર અથવા તો 80% જે સલ્ફર આવે છે એનો તમે ઉપયોગ કરી અને આપણે છે તેલની ટકાવારી વધારવાની અંદર મદદ કરી શકીએ. ઉપરાંત મને ઘણા બધા ખેડૂત મિત્રોનો 1-2 દિવસથી સતત ફોટા એવા આવી રહ્યા છે કે તલની અંદર સફેદ ડાઘા પડ્યા, એટલે કે પાવડરી મિલ્ડ્યુ આવ્યું. જો તમે 55% અથવા 22% સલ્ફરનો ઉપયોગ કરશો તો એ છે ડાઘા સરળતાથી તમે કાઢી શકો. એ સિવાય બીજો ખેડૂતોનો પ્રશ્ન સતત એવો હોય છે કે સાહેબ, મેં પાયાની અંદર પોટાશ નાખેલું હતું, હવે મારે છેલ્લું પિયત આપવાનું છે અથવા તો 2 પિયત મારા તલને બાકી છે, તો હવે મારે હેનો સ્પ્રે કરવો જોઈએ. તો મિત્રો, પાયાનું પોટાશ ભલે આપેલું હતું, પરંતુ તમારે છે અત્યારે સ્પ્રે કરવો હોય તો આગળ જણાવશું કે શેના સ્પ્રે કરી શકાય. આ વિડીયો છે એ સતત જોજો. કાપીને જોવાથી આપણને કોઈ ઘણીવાર ફાયદો થતો નથી, તો સતત જોતા રહેજો. તમને જો વિડીયો ખરેખર સારો લાગતો હોય તો અન્ય લોકોને શેર પણ કરજો. સાથે સાથે લાઇક કરવાનું નહીં ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. મિત્રો, ખાસ આજે વાત કરવી છે કે તલ મોટા ભાગના 60 થી 75 દિવસના થયા છે. 60 થી 75 દિવસના તલ થયા છે. તો આ તલની અંદર હવે શેનો છંટકાવ કરે તો એને ખૂબ સારું પરિણામ મળે, અથવા તો તલના પાકમાં દાણો ભરાવવા માટે આપણે શેનો છંટકાવ કરવો જોઈએ. તો મિત્રો, દાણો ભરાવવા માટે ખૂબ અગત્યની વાત છે કે મહત્ત્વનો રોલ કયું ખાતર ભજવી જાય તો આપણા માટે મહત્ત્વનું છે. હવે આમ જોઈએ તો ડાયાગ્રામની મદદથી સમજીએ તો આ તલનો છોડ છે, આ એના પાંદડા છે અને આ વચ્ચે ઘાંટા પણ આવેલા છે. આ રીતનો તલનો આપણે છોડને સમજી લઈએ ત્યારે આ પાંદડાની અંદર છે એ ખોરાક બને છે. તમે બધા જાણો છો કે છોડનું કોઈ રસોડું હોય તો પાન છે, આ પાનની અંદર છે એ ખોરાક બને છે. આ ખોરાક હવે એનું વહન ક્યાં થશે તો કે ભાઈ આ ઘાંટાની અંદર. હવે વહન કરવા માટે મિત્રો પોટાશ ખૂબ આવશ્યક છે. ઘણા એવું કે મેં પાયાની અંદર પોટાશ આપેલો છે તો હવે પોટાશનું શું કામ, પણ પોટાશ વધારાનો આપશો, કારણ કે વહન જેટલું કરવાવાળા આપણને ખબર છે કે આપણે ખટારો ઈટું ઠેલવી હોય અથવા તો કોઈ પણ આપણે વસ્તુ ઠેલવેલી હોય અને એમાં જેટલા લોકો વધારે સહયોગ કરે એટલું ઝડપથી કામ થઈ શકે. એટલે પોટાશ છે જો અગર તમે અહીંયા છોડ ઉપર સ્પ્રે કરશો 0-0-50 100 ગ્રામ 0-0-50
એક પંપની અંદર નાખીને આપણે સ્પ્રે કરવાનો છે, સાથે બોરોન 20 ગ્રામ એક પંપની અંદર નાખીને આપણે સ્પ્રે કરવાનો છે. પોટાશ 0050 અને બોરોન આ બંનેનો સ્પ્રે કરશો એટલે ખાસ અગત્યની વાત છે કે આ પોટાશ અહીંયા આવશે એટલે એનું કામ શરૂ થાય વહન કરવાનું. એટલે આપણે એમ કહીએ ને કે ભાઈ મજૂર જેટલા વધારે કર્યા એટલું ખેતરનું કામ ઝડપથી થાય. એટલે જેટલો પોટાશ વધારે એટલું વહન કરવાનું કામ ઝડપથી થશે. વહન જેટલું ઝડપથી થશે એટલું દાણો ઝડપથી ભરાશે અને તલ વહેલા પાકશે. બીજો મુદ્દો, કોઈ ખોરાક અહીંયા રહી જતો હોય ને તો આ અહીંથી લઈને અહીંયા પુગાડી દેશે એટલે દાણો આપણો ભરાવદાર અને ચળકાટવાળો થશે. બીજો મહત્વનો વાત છે કે બોરોન શેના માટે નાખ્યું? તો બોરોન એટલા માટે નાખ્યું કે હજી ફૂલ ફ્લાવરિંગ શરૂ હોય તો અમુક જગ્યાએ છેલ્લે દાણા બરાબર બંધાતા નથી, તો એનું છે પ્રોપર ફલિનીકરણ થઈ જાય અને દાણો બંધાઈ જાય. 0050 એટલા માટે ભલામણ કરું છું કે એની અંદર સાયલન્ટ સલ્ફર આવશે, 20% જેટલો સલ્ફર એની અંદર આવે. આ સલ્ફર શું કામ કરશે? તો કે તેલની ટકાવારી વધારવાની અંદર મદદ કરશે. એટલે મિત્રો આપણે હવે તલ આપણા 60 થી લઈ અને 75 દિવસના સમયગાળાની વચ્ચે છે, તો આપણે સહેલો છંટકાવ કરવો હોય તો મેં ગણાવ્યું એ મુજબ 0050 100 ગ્રામ એક પંપની અંદર છંટકાવ કરવાનો છે. સાથે બોરોન 20 ગ્રામ નાખવાનું છે, જેથી કરીને ફલિનીકરણની પ્રક્રિયા છે એ સારી થઈ શકે અને આપણો પાક છે એ સુવ્યવસ્થિત અને સારો આપણે લઈ શકીએ. મણિકા ઉતારવા માટે પોટાશ જરૂરી છે. ઘણા લોકો હવે એવું કહે છે કે મારા ખેતરની અંદર સાહેબ છંટકાવ થઈ શકે એમ જ નથી, તો તમારે પોટાશ કઈ રીતના આપવો? તો આપણે વીઘા દીઠ 5 કિલો પોટાશ 16 ગુઠાના વીઘામાં 5 કિલો પોટાશ આપણે પાણી સાથે પાઈ દેવાનું છે. એ કઈ રીતનું? આજના દિવસે પોટાશને પલાળી દેવાનો છે. 5 કિલો જે બેગની અંદર આવે છે એ પોટાશ એ પલાળી દીધા પછી કાલે સવારે આપણે જ્યારે પાણી વાળવાનું હોય ત્યારે એને જે રીતના આપણે બીજી દવાઓ તલની અંદર આપી હતી એ જ રીતના આપણે છે પોટાશ પાણી સાથે આપવાનું છે, તો પણ ચાલશે અને ખૂબ સારું એવું સરળ રિઝલ્ટ મળી શકશે. અગત્યનો હજી એક પ્રશ્ન રહી ગયો છે. ખેડૂત મિત્રોના ઘણાના એવા ફોન આવતા કે હવે સાહેબ મારા તલ પાકી ગયા એમ ક્યારે કહેવાય? તો મિત્રો પાકેલા તલ ત્યારે જ કહેવાશે કે તલના પાંદડા છે આ ખોરાક અહીંથી બધો વહન થઈને વયો જશે, બરાબર? આ બધો અહીંયા આવી જાય. હવે ખોરાક આવી ગયા પછી વાત એવી છે કે આ પાંદડું છે ને પીળું થઈ જશે, એટલે પાંદડું પછી ખરવા માંડશે. હવે બૈઢા જે છે એ પણ પીળા થવા માંડશે. એટલે તમારે સમજવાનું કે હવે આપણા તલ છે એ પાક ઉપર આવી ગયા. જેમ આખા પાંદડા ખરી જાય મોટા ભાગના અને બૈઢા છે એ પીળા થઈ જાય એટલે આપણે સમજવાનું કે આપણા તલ છે હવે પાકી ગયા, હવે આને ઊભા રખાય નહીં, હવે એને વાઢી લેવાના છે. એટલે એટલું ખાસ આજ માહિતી આપવાની. તલનું વાવેતર કર્યું છે આપણા ગ્રુપની અંદર શેર કરવાનું નહીં ભૂલતા, જેથી કરીને જે ખેડૂત મિત્રો છેલ્લે કદાચ મણ 1.5 મણનો વધારે લાભ લઈ શકે તો પણ તલની અંદર 1 મણ ઉત્પાદન વધે તો આપણે 2,000 થી 3,000 રૂપિયા સુધીનો ફાયદો થતો હોય. તો છેલ્લે કદાચ હું એવું માનું કે 0050 આપણને મોંઘું પડતું હોય, 100-200 રૂપિયાનું થતું હોય ને એમાં મણ તલ વધતા હોય તો હું એવું માનું છું કે સ્પ્રે કરી જ દેવાય. એટલે ભૂલ્યા વગર આપ સર્વે મિત્રોને સ્પ્રે કરવાનું છે. ખાસ અગત્યની વાત, વિડીયો મેં વચ્ચે પણ કીધું હતું ને હજી પણ કહું છું, શેર કરવાનું નહીં ભૂલતા અને લાઇક કરવાનું નહીં ભૂલતા. અસ્તુ, આભાર. ભારત માતા કી જય.